ભૂલાઈ ગયું અને ભૂલાઈ ગયો. અમે ઝાફર આવ્યા છીએ, જબરજસ્ત હિલ સ્ટેશન છે. જો ભાઈ અમે અહીંયા રોકાણા હતા. હવે અમે અહીંથી જઈએ છીએ. અત્યારે વાગી ગયા છે સવારના 9:30. ભાઈ અમે આવી ગયા છે હનુમાન પોઈન્ટ. આ નેચરલ શું, આમાં કોઈ ફિલ્ટર નથી. ભાઈ હવે અમે જઈએ છીએ રાજવિલાસ પેલેસ. એકચ્યુઅલી નામ તો હું ભૂલી ગયો છું. અને અહીંયા ગ્રાન્ડ મસ્તી 3 નું શૂટિંગ થયું છે, 2-4 સિરિયલનું શૂટિંગ થયું છે, કમાન્ડો મૂવીનું શૂટિંગ થયું છે, અને કદાચ હમદેલ દે ચુકે સનમનો 1-2 સીન અહીંયા. હા ઘડીક વાર તો આ ગામડે આવી ગયો એવું લાગે છે. આમ જુઓ ને આ વેધર ને બધું. અમારા ગીરના નેહડા આવા જ. હા પણ ખાલી ફેર એટલો પડે કે આવી રીતે જતા હોય નેહડામાંથી કોક દી સિંહ સામું આવી જાય. અહીંયા એ ન આવે. हाँ खंडेर कह रहा है कि इमारत कभी बुलंद हुआ करती थी 150-200 વર્ષ પહેલા. અહીંયા દરબાર ભરાતો હોય છે, રાણીવાસમાંથી રાજા આવતા હોય ને અહીંયા ભાઈ બધું હાથી ઘોડા પાલકી ને જય કનૈયા લાલ કી ધબધબાટી છે ભાઈ. આ દેવિયર સજનો જો અમે ખાલી 3 કિલોમીટર આવ્યા ઓલા પેલેસ થી, અને હોટલ રિયાન્સી ની સામે આ શિરપામાં લવાય. અને ઐતિહાસિક આનું મહત્વ છે. જ્યારે સુરત આવતા શિવાજી ત્યારે અહીંયા રાત્રિ રોકાણ અહીંયા રહેતું. તો ભાઈ હવે અમે આવી ગયા છે ખલખલ. જોવો તો ખરા ભાઈ, કાંઈ ઘટે નહીં. હા ગોવાટિયા દૂધસાગર ને ગંગાસાગર ને એ બધા છે એવી ફિલિંગ. જોવો તો ખરા, આમાં ખરેખર મજા આવે એવી જગ્યા છે ને. અહીંયા નાવાનું છે. મોબાઈલ અત્યારે ગાડીમાં મૂકી દે એટલે અહીંયાનું શૂટિંગ નહીં બતાડી શકું, પણ તમને અહીંથી બતાડી દઉં છું. ભાઈ અમે જઈએ છીએ. આ પાણી છે ને અહીંયા ઊંડું છે. મેં તો નાહી લીધું, પણ ભાઈ પાણી બહુ ઊંડું છે, એટલે જેને તરતા આવડતું એ જ ના જો. ભાઈ બપોરનું ખાઈને સુઈ ગયા હતા, કારણ કે ખાધા પછી ખાટલો એ આપણને આનંદ થાય એમ. થોડીક વાર આરામ કરી નાખીએ તો શું છે, થોડીક શાંતિ મળે. હા કૃષ્ણ પોતે એમ કે ભાઈ ઋતુમાં હું વસંત છું એમ. આ વસંતની મજા છે. અને ભાઈ 7 થી 8 કિલોમીટર આવ્યા હશું, અને આ વોટરફોલ ભાઈ જબરજસ્ત છે. હા મહારાષ્ટ્રમાં આવ્યો હોય એટલે આ તમારે મોરે તમારે કલાકે વડાપાવ ખાતા રહ્યો ને તો થાક ન લાગે એમ કહેવાય છે મહારાષ્ટ્રમાં એમ. અને ભાઈ નવલું નજરાણું અને છેલ્લું ડભોસા વોટરફોલ. ગાડી પાર્ક કરી દીધી છે.